ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? જો બધા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. જો આ સાહેબ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન બધું યાદ છે. હા, એટલે જો આ સાહેબ ને હવે ધીમે ધીમે રિકવરી આવતી જાય છે. એ ઓલાન થઈ ગયા છે ફંગ. હા, એટલે એને છે ને હાથમાં દાદર થઈ આવી ગયો. ભાઈ અહીંયા આવતો કપડા બદલાવા ગયો છે. તો આજે એક્ઝામ એની પડી હતી તો આજે વહેલો આવતો રહ્યો, બાકી 3:15 આવે છે. આજે વહેલો આવતો રહ્યો છે. હવે ઉત્તરાયણની તૈયારી કરશે, દોરી લેવા જાવી હે, પતંગ લેવા જવાનું ચાલુ થઈ ગયું. ભાઈ તો એને ગયેલો છે એટલું જ કે ના એને કીધું ને ઓલા અમારા ફ્રેન્ડ ને ઈ લોકો લાવે ઈ હાલતું હોય તો ઈ તો લેતા આવશે. કીધું જ સંકેતભાઈ, પણ એને ગમતું હોય ઈ ભલે ને લઈ લે. ભાઈ આવી ને કે એટલે દીદી પતંગ લેતા મને આવડે નહીં દોરી, તો મને કહે કે તું ભેગી આવજે. હું ભેગી જઈશ, હું ભેગી જઈશ, એને જે લેવું એ લઈ લે. હા બસ ઈ ઘડી કેમ કે છે કેવલ કે લઈ લેવી છે તૈયાર ને ઘડી કેમ કે દોરી મન જવા દેવી મન જવા ન દેવે, તૈયાર લઈ લેવો. હવે તો આવે જ છે તૈયાર. રેકોર્ડિંગ કરવું જોશે. ઈ તો એને એમ નહીં, એને આવડતું એને ખબર પડતી હોય તો ઈ તૈયાર જ લઈ લે. અત્યારે તૈયાર આવે જ છે ને બધી. હા ખાલી આવે એવું નથી. આ યસ તૈયાર લેવાનું. તારે બાબા એક દિવસ ચગાવો હોય ને પછી હું પતી ગઈ એમને એક્ઝામ. રામાયણ વાંચીને પતી ને બાબા. રામાયણ વાંચીને એટલે હારી ગઈ. આજે મેથનું હતું ને લાસ્ટ એક્ઝામ, રિઝલ્ટ આવશે 25 તારીખે. ભાઈનો ઓપન ડે છે. આવતી 25 25 હે માર્ક્સ આપશે ને તો હા 25 ઓપન ડે છે. એ તો મને કે તું ને બિંદુ જઈ આવજો. મને કે દીદી કે તું ન આવતી. મેં કીધું કેમ? તો કે તું નહીં હોય કે ત્યારે. મેં તો નહીં, હું આવી જ જઈશ તમ તારે 25 તારીખે તો. બધા ઇશ્યુ ત્યારે તો તો મને કે ભાઈ તો કે નહીં આવે ને, કે મેં ના ભાઈ ને આવે કે હું આવીશ કીધું. તું મમ્મી જઈ આવજો. તો વાગી ગયા છે 4:30. તો જો બધા પોતપોતાનું કામ લઈને બેસી ગયા છે. આ ભાઈ ફોન એક્ઝામ પૂરી એટલે કા હેલો, તો જો આજે જમવામાં પાણીપુરીનો પ્રોગ્રામ છે અને આ લોકો ટ્રેડ ફેરમાં ગયા હતા ને મમ્મી ને બિંદુ ને લોકો તો અલગ અલગ ટાઈપના ઓલા પાણીના ફ્લેવર્સ લઈ આવ્યા હતા. તો અત્યારે જો એનાથી બનાવ્યા છે. જો આ કયા છે બિંદુ? આમાં એક આજમાજમ છે, એક ખટ્ટા મીઠા છે, એક લસણ છે, એક રેગ્યુલર ને એક મીઠું. ઓકે 5 ફ્લેવર છે. માં જો થાળીઓ ભરી ભરીને બેહી ગઈ. કેવું લાગ્યું ઓમ? મસ્ત ના પાણી. મસ્ત હે ને પાણી? હા મજા આવે. ખરેખર સારું છે અને મજા આવી. બહાર કરતા તો સારું જ છે. હા આમ ઘરનું તો ખરું, બાકીનું બધું ઘરનું પાણી ભલે ને બહારનું જ થયું ને આમ તો. પાણી એમ બહાર નહીં પણ ચાલો તો જમી લઈએ પછી મળીએ. જવાનું છે નહીં ઓમ ના પતંગ. હા આજે તો ઓમની ઓલું પતંગ ને એવું લેવા પાણી જાવ. બહારનું ક્યાં? પાણી તો ઘરનું. હા એટલે પાણી મસાલો અંદરનો જે ઓલો પાવડર આવે ઈ. હા આજે ઓમભાઈ ની પતંગ ને ફિરકી ને એવું લેવા જવાનો પ્લાનિંગ છે. હા જો સમયસર આવી જાય બીજા જેના ભેગું જવું છે ને બધું વ્યવસ્થિત રહે તો પછી લેતા આવશું, નહીતર પછી હજી આવશે ને એના ભેગા બીજા 2-3 ઓલા તેજુભાઈ ની આવવાનું કહેતા હતા, હવે ખબર નથી, જોઈશું, નહીતર પછી કાલ તો ફાઇનલ લઈ આવશું. ચાલો તો હવે અમે જમી લઈ. ચાલો તમારે પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ. આવી જાવ. લો તો જો આ ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ છે. જો ભાઈ આવી ગયા છે બધું લઈને. ફિરકી જો આ પતંગ લઈ આવ્યો છે. જો હવે આ તો મેં પહેલી વાર જોયું. આ કેવી રીતે થાય મને નથી ખબર. અલગ દેખાય. અલગ અલગ આમ શેપ કેવો છે? ઈગલ ની જેવી આવે ને બધી. હા 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 ઈગલ વાળી. ઈગલ વાળી એમ. અહીંયા કન્ના કહેવાય ને, અહીંયા કન્ના બાંધવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જો ભાઈ બધું લઈને બેસી ગયા છે. મને કામ ધંધે લગાડી દીધી. નવરી બેઠી હતી એટલે
હું નવરી તો નથી બેઠી બધા પણ હું તને હેલ્પ કરાવું. જેનો કરનો વાક હોય એનો પતંગ નો થઈ ગયો. ના બધે સીધા જ છે ક્યાં ગઈ દીદી આમ હું અરે મનતા દીદી શું લાકડી આવ્યો લાકડી ગયું. ના મેં તો મંટાડી ગયો હું શું કામ ગમતાડું? મજા આવે છે ગાંડા વેળા ચાલુ કર્યા છે દીદી ગઈ દીદી બેટી આમ ના ગઈ હવે બસ ઈ ઉતરાયણના દિવસે ચગાવજો પણ હવે જો બની ગઈ ગયો આ જો પ્રેક્ટિસ કરે અત્યારથી દોરી વીટવાનું કરું દોરી વીટવાની. મસ્તી આ વખતે તો હે ને ઓલી મોટર વાળી આવી ગઈ હો ફિરકી. આ તો કેતો ને મોટર હા ઈ તો બીજા ઓલા વર્ષે હે ઈ નથી કહું આ વખતે આપણે યુઝ ન એટલી સ્પીડમાં ફરે ને તું વાત જવા દે. જેટલું પ્રેશર થી દબાય એટલું એટલે પટના સાઈડ હા સીધી વિટાય જ જાય. એમ જોરથી આમ દબાઈ રાખવાનું બટન એવું આવે સ્પીડમાં વિટાઈ જાય એટલી આપણે જગાવીને આપણે મને બીક લાગે છે દોરો કપાઈ જાય તો હાથ મારી આપણે બીક નકામ લાગે. ભાઈ મોટર બગડી જાય એટલે પછી શું કરું આપણે એવું ન કરીએ ખોટું મસ્તી. બોલો આ લોકોને બીક લાગે આપણે ક્યાં જવું? સાહેબ આપણે બીક જ લાગે આપણે ક્યાં જગાવીએ હે હું તો ચગાવું જ છું. એને બીક જ લાગે એને ચગાવીએ એમ નહીં કે આપણો કપાઈ જાય તો મને બીક લાગે. ના રે ના એવું ક્યાં હતું નાનો હતો ત્યાં બહુ ભૂલ ચગાવ્યા. ભૂલ આપણી ભૂલ નહીં નહીં હે હા. સાલા જેઠિયા હે હજી તો ભાઈ એમ કહે છે કે આર્યા ને આટલા પતંગ ઘટશે હજી બીજા લેવા જવા હે કે હે ના એ તો જોઈ તો 2 દિનની વારે ભાઈ 2 દિન જોયું કેટલા પતી જાય એ તો કાંઈ વાંધો ને કહી છે ને હજી કાલે જવાના જ છે આપણે કામ હતું સંકેતભાઈ ની બધાયના પતંગ લેવા કાલે જવાનું જ છે. અમે એટલા તો કેવું બાકી છે ઉત્તરાયણ તો નોંધ પૂરા થાય ને. એ તો ભલે ને આ તો અત્યારે ખાલી લઈ આવ્યા દીદી કે આ રસોડામાં કામ આવે આને તે કાંઈ હો તમે રેવા દેજો ઈ આનું છે પતંગ પછી ના તો પડી કે મતલબ ના એ પછી નો થયું તો ને પછી હવે આ કી હે નાખવું હોય તો ભલે નો ચગ્યું તો શું કરવાનું? એ રાખશું તો નહીં ચગે. ના એ ભલે પછી જોઈ લઈશું હો ચગે એક નો ચગે એક કાંઈ બારીમાં કાઢવાનું કેટલે એને હાવણા હરિયા હે ને ઈ લઈ જાવ એ ભટકી જાય એ. બધું આ જો લોખંડનું હા છે તે લોખંડ જ છે મને હે ને લોખંડ ને ફાઈબર જ છે આમને પછી બધી ખબર હોય હો. ખબર જ હોય તો હું નથી હવે હવે હોય જ જવું એ. તો હાલો હવે કાલ તો ગુડ નાઇટ કીધું. હા લે કહી દયો હાલો તે ગુડ નાઇટ હાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ આટલું જ હતું હતું. તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. એડવાન્સમાં બધાને હેપી ઉત્તરાયણ. અમે તૈયારી કરી લીધી છે તમે તૈયારી કરી લ્યો તમારા ઘરે. સારું ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર 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 મહાદેવ. મહાદેવ.